ઝાડવા પોતે રે પોતાના ફળ નથી ખાતા, ઉપકારી એનો આત્મા. આ લીમડો છે તો પોતે તપે છે અને તમે અહીંયા જુઓ કેટલો બધો સાયો આપે છે. તો જે વૃક્ષો છે એ ખૂબ ઉપયોગી છે, કારણ કે વૃક્ષમાં છે રણછોડ. તો રણછોડ વૃક્ષમાં છે તો આ લીમડો છે, તો લીમડાનો કૂણો લીમડો જો ખાવામાં આવે તો તાવ, શરદી, ઉધરસ કોઈ વસ્તુ થાય નહીં. અને દાંતણ કરવામાં આવે તો દાંત મજબૂત થાય છે. અને સાથે એની જો આ જે લીમડાની સાલ આવે છે એ અંતર સાલ કહેવાય, એને પલાવીને પીવામાં આવે તો શરીરમાં કોઈ જાતનો રોગ થતો નથી. અને આ સાયો છે તો આ સાયા નીચે બેસી અને જમી તો જમવાનો આનંદ પણ એક અનોખો આવે છે. સાથે આ રોજ 365 દિવસ આપણે વૃક્ષો નીચે સૂવી તો એમ લાગે કે કોઈ દે તાવ, શરીરમાં કોઈ જાતના રોગ થાય નહીં. તો લીમડો અસંખ્ય ઉપયોગી છે. અને વૃક્ષો પોતે તપે છે અને બીજાને સાયો આપે છે. તો આવો વૃક્ષનો એટલો બધો ઉપયોગ છે. એટલે કીધું કે ઝાડવા પોતે રે પોતાના ફળ નથી ખાતા, ઉપકારી એનો આત્મા. અને જો એ પાછા બળી જાય છે છેલ્લે. સાથે આપણે ઘર બનાવી તો એમાં પણ ઉપયોગી થાય છે. તો આવી રીતના વૃક્ષો ખૂબ ઉપયોગી છે. આપણે આ લીમડાની અસંખ્ય ઔષધિઓ પણ બનતી હોય છે અને મીઠો સાયો આપે છે. તો અને વૃક્ષો ઉપર પંખીડાઓ પણ બેસે તો પંખીઓ પણ એમમાં મા બનાવે તો એમના ઘર પણ બને છે. તો આવી રીતના વૃક્ષો પોતે રે પોતાના ફળ નથી ખાતા, ઉપયોગ એનો આત્મા ખૂબ ઉપકારી છે. પોતે તપે, બીજાને સાયો આપે, સાથે પોતે અસંખ્ય રીતના ઉપયોગી થાય છે. અને આની તો અસંખ્ય ઔષધિઓ થાય અને સાયો પણ મીઠો આપે. તો વૃક્ષો આપણને બહુ ઉપયોગી છે. તો વૃક્ષો આપણે ઘરે ઘરે વાવવા જોવે અને વૃક્ષોની જેમ વૃક્ષારોપણ ચોમાસામાં થવું પડે. દરેક વૃક્ષો આવી રીતના ઉપયોગી છે. આજે આપણે આ લીમડા વિશે વાત કરી છે. તો આવી રીતના વૃક્ષો ઉપયોગી છે અને આ વૃક્ષારોપણ આપણે કરવું જોવે. ને આમાં નાના છોકરા હોય તો આંબોય પીપોય પણ વૃક્ષો ઉપર રમતા હોય છે. અને આ સજીવન છે. જો આ વૃક્ષો હસે છે અને જ્યારે કોઈ પણ વૃક્ષો સ્કૂલોમાં હોય અને સ્કૂલના વિદ્યાર્થીઓની વિદાય થતી હોય તો વૃક્ષો હાવ ઓછા થઈ જાય, કારણ કે વિદ્યાર્થીઓ એની નીચે રમ્યા હોય, એની નીચે જમ્યા હોય તો કઈક પ્રવૃત્તિઓ કરી હોય તો એ વૃક્ષો બધુંય જોતા હોય છે. તો આવી રીતે વૃક્ષોનું ખૂબ ઉપયોગી છે. તો વૃક્ષો આપણને ખૂબ ઉપયોગી છે. આપણે વૃક્ષોની જાળવણી રાખવી પડે. વૃક્ષો અસંખ્ય પોતાના ફળ, આમાં પાછી લીંબોળી આવે તો લીંબોળી પણ એની વાટી અને એનો પણ આપણે ઔષધિ તરીકે ઉપયોગ થાય છે. તો આવી રીતના વૃક્ષોનું ખૂબ મહાત્મ છે. વૃક્ષો આપણે વાવવા જોવે. તો આ ઉપકારી આત્મા વૃક્ષો છે. જેમ જેમ આપણે વૃક્ષારોપણ થાય તેવી રીતના આપણે હાલ મસ્ત લીમડો અને લીમડાનું આપણે ખૂબ ઉપયોગ છે. જો અહીંયા કૂણા પાન પણ દેખાય છે. આ પાન રોજ ખાવી તો પણ ઉપયોગી થાય છે. અને આ ઘટાદૂર સાયો છે. આટલો બધો સાયો, બહુ ઉનાળાનો ચૈત્ર વૈશાખનો તાપ તપતો હોય અને આ નીચે બેસવી, પરસેવો રેપઝેપ થઈ ગયા હોય તો આપણે આ સાયો, વૃક્ષો તો કેટલા તપ્યા હોય અને અસંખ્ય રીતના પોતે તપે છે અને બીજાને સાયો આપે છે. તો કહેવાનો સૂર, કહેવાનો ભાવ કે વૃક્ષારોપણ થાય અને આવા વૃક્ષો નીચે બેસાય
આપણે ગામડાઓની માલપાવા વૃક્ષો હોય પણ સિટીની માલપા તો વૃક્ષો હોતા નથી. તો કે આ સુંદર મજાના લીમડા વિશે માહિતી આપી છે. વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી અવનવા વિડીયો તમારી સુધી હું પહોંચાડી શકું.